પ્રમાણમ પરમમ શ્રુતિ. શ્રુતિ પરમ પ્રમાણ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. પરમ પ્રમાણ દર્શન દ્વારા પ્રસ્તુત છે પરમામૃતમ સામાયિકનું ધ્વનિ મુદ્રિત રૂપ. પરમામૃતમ સામાયિકની ઓડિયો પુસ્તિકા. Pramanam Paramam Shrutihi. Veda is the supreme means of knowledge. Param Praman Darshan presents Paramamrutam in the form of an audiobook. પરમામૃતમ નવેમ્બર 2021. શ્રી રુદ્ર પ્રશ્નઃ. નમસ્તલ્પ્યાય ચ ગેહ્યાય ચ. અનુવાક 9. મંત્ર 5. નમઃ નમસ્કાર. તલ્પ્યાય ખાટલામાં સૂનારને. ચ તથા ગેહ્યાય મહેલમાં વસનારને. ચ તથા ખાટલામાં નિશ્ચિંતપણે ઊંઘનાર રૂપે રહેલા તથા મહેલ કે ઘરમાં સુખપૂર્વક રહે છે તે પરમાત્માને હું નમસ્કાર કરું છું. પઠન કરતા કનકબહેન સોની. સદ્ગુરુ મુખેથી ગુરુદેવ પરમ પૂજ્ય સ્વામી તદ્રૂપાનંદ સરસ્વતીજીના પુસ્તકમાંથી ઉદ્ધૃત સંકલન સ્વામીની સત્પ્રિયાનંદ સરસ્વતી. દુઃખ દૂર હો રાગી અતઃ સંસાર તજના ચાહતા નિર્દુઃખ વૈરાગી યહાં નહીં ખેદ કોઈ પાવતા. સામાન્ય માન્યતા એવી છે કે દુઃખ પદાર્થોથી જન્મે છે, સુખ સંસારથી પ્રાપ્ત થાય છે અને સંસારના અભાવમાં દર્દ અનુભવાય છે. અર્થાત સુખ અને દુઃખ બહારથી આવે છે અને એવી ભ્રાંતિના આધારે જ સામાન્ય વ્યક્તિની જીવન ઇમારત ઊભેલી જણાય છે અને તેથી જ આવા લોકો દુઃખના ત્યાગ માટે સંસારનો ત્યાગ કરતા જણાય છે. સંસારના ત્યાગથી દુઃખનો ત્યાગ થશે તેવી ભ્રાંતિ જ વ્યક્તિ માટે બંધન ઊભું કરે છે. સંસારના પદાર્થો વિષય કે વસ્તુઓ તો જડ છે. જડ વસ્તુ સ્વયં સુખ કે દુઃખ કંઈ જ ઉત્પન્ન કરી શકે નહીં. જો કોઈ પણ જડ વસ્તુ કે પદાર્થ જ્યાં સુધી મન માટે ભોગ્ય પદાર્થ બનતો નથી ત્યાં સુધી સુખ કે દુઃખનો ભાવ મન અનુભવી શકે નહીં. મન જો ભોગતા જ નથી તો સુખ અને દુઃખનો નિર્ણય કરે કોણ? ભોગતાની ગેરહાજરીમાં માત્ર ભોગ્ય પદાર્થ કે જે સ્વયં જડ છે તે કદાપી વ્યક્તિને સુખી દુઃખી બનાવી શકે નહીં. માછલી ભોગ્ય પદાર્થ છે કે નહીં? તે સુગંધિત સુખદાયી છે કે દુર્ગંધયુક્ત દુઃખદાયી છે તે નિર્ણય સ્વયં માછલી કરતી નથી, પણ ભોગતારૂપી મન જ તેવો નિર્ણય કરે છે. કારેલાનું શાક પ્રિય કે અપ્રિય છે તે કારેલા પોતે જાહેર કરતા નથી, પણ તેનો ભોગતા કે ખાનાર જ નક્કી કરે છે. બસમાં મુસાફરી કરતી વખતે બાજુની સીટમાં બેઠેલો મુસાફર દારૂડિયો હોય તો સહપ્રવાસીને દારૂની ગંધથી ચીડ ચઢે અને તે તેને સહન ન કરી શકે તેવું બને. તેને માટે દારૂ દુર્ગંધયુક્ત પદાર્થ છે, કારણ કે દારૂ તેના માટે ભોગ્ય પદાર્થ નથી અને તે દારૂનો ભોગતા નથી. જ્યારે જેણે દારૂ પીધો છે તે તો દારૂની મસ્તીમાં મસ્ત છે. તેને નથી દારૂની દુર્ગંધ કે નથી તેનું દુઃખ, કારણ કે તેનું મન ભોગતા છે અને દારૂ તેના માટે ભોગ્ય પદાર્થ છે. જો દારૂ પોતે જ સુખ કે દુઃખ પેદા કરી શકે તો દરેકને એક સરખો જ સુખ દુઃખનો ભાવ થાય. પણ સુખ કે દુઃખ ભોગ્ય પદાર્થમાં કે જગતના જડ વિષયોમાં નથી. અર્થાત સુખ દુઃખ સંસારમાં નથી, વિષય કે વસ્તુમાં નથી, આપણી બહાર હરગીજ નથી જ. સુખ અને દુઃખ બંને મનમાં જ છે, કારણ કે પદાર્થ કે વિષયો ભલે સંસાર કે જગતમાં હોય તેનો રાગ મનમાં જ છે અને તેવી જ રીતે પદાર્થોનો દ્વેષ પણ મનમાં જ છે. આમ
મન જ રાગથી દુઃખ અનુભવે છે અને દુઃખ થવાથી જ પદાર્થો માટે દ્વેષ પેદા કરી સંસારનો ત્યાગ ઈચ્છે છે. આ ઉપરથી સમજાય છે કે રાગ અને દ્વેષ બંને મનમાં જ છે. તેથી સુખ દુઃખ પણ સંસારમાં નહીં પણ મનમાં છે. જેટલો રાગ વધુ તેટલું દુઃખ વધુ અને દુઃખ વધુ તેટલી ત્યાગની તત્પરતા કે તમન્ના વધુ તીવ્ર થતી જોવા મળે છે. આવા જ્ઞાનથી જ ધીર કે જ્ઞાની પુરુષો ન તો સંસારનો ત્યાગ ઈચ્છે છે કે ન તો તેનો સ્વીકાર કરે છે. તે તો વિતરાગ થઈ દુઃખ રહિત બને છે અને સંસારમાં રહેવા છતાં પણ ખેદ પામતા નથી. તે જ તાત્પર્ય અહીં સમજવાનું છે. જે સુખ અને દુઃખ, ગ્રહણ અને ત્યાગ, રાગ અને વિરાગને સ્પર્શ કર્યા વિના જીવન જીવે છે અને કોઈમાં આસક્ત થતા નથી, તે વિતરાગી છે. તેમને ન તો રાગ જગત તરફ આકર્ષી શકે છે, ન તો દ્વેષ જગતથી દૂર લઈ જઈ શકે છે. ન સ્વર્ગ તેને સુખી કરી શકે કે ન નરક તેમને દુઃખી કરી શકે. માટે જ અત્રે કથન કરાયેલું છે, નિર્દુઃખ વૈરાગી યહાં નહીં ખેદ કોઈ પાવતા. કથન કરતા કલ્યાણીબહેન પારેખ. The necklace of question answer gems. Swamini Shraddhanand Saraswati. In continuation. Prashna 3. Ko Guruhu? Who is a Guru? Adhigata Tattvaha. The one who knows the truth, the essence of the creation. Shishya Hitaya Udyata Satatam. The one who is ever striving for the good of the disciple. The word Guru itself means the one who dispels ignorance. Gukaro andhakaraha, rukaro tannivartakaha. The letter Gu stands for the darkness of ignorance and the letter Ru represents the dispeller of ignorance. The Guru is called so because he or she is the dispeller of the darkness of ignorance. Here, Shankaracharya ji mentions two characteristics of a Guru. 1. Adhigata Tattvaha. Adhigataha has known. Tattvaha, the reality, Sadvastu. The Guru has the knowledge of the reality as unfolded by the Shastra. Since the Guru is one who has traditionally studied the Shastras under the guidance of a qualified teacher, he or she is well versed in the Shastra. Such a Guru is called Shrotriya, that is the one who has studied the Veda systematically and also possesses the skill of communication. The Guru knows the methodology of transferring the knowledge to the disciple. This is the foremost requisite to be called a Guru. A Guru must possess both the knowledge and the skill of communication. Let us consider two situations. 1. In which the Guru has the knowledge but lacks the skill of communication. Such a person cannot convey ideas clearly in a manner which will be received by the disciple. 2. In which there is communication skill but no knowledge. This will end in a disaster because without possessing knowledge, what will the person communicate? Hence, it is necessary for a Guru to possess both the knowledge as well as the skill of communication. The Shastra presents several prakriyas, methodologies for the unfoldment of the reality such as Shariratraya Viveka, Avasthatraya Viveka, Drakdrashya Viveka, Karya Karana Vichara, etc. The Guru is well versed with all these methodologies and employs them appropriately as and when they are required to communicate a certain truth. Another feature mentioned in the Shastra regarding the Guru is that the Guru is a Brahmanishtha, that is one who is committed or established in the knowledge Aham Brahmasmi, I am Brahman.
A Brahmanistha is one who no longer has the I sense in the body-mind sense complex, but enjoys the firm conviction that I am Brahman, the substratum of the entire universe. Since the Guru is a Brahmavit, a knower of Brahman who has attained the firm knowledge that I am that Brahman, he or she has crossed the ocean of samsara, swayam tirna, a life of becoming, and so is now capable of helping others also to cross the ocean. Param tarayati. It is for this reason that the Upanishad declares that an earnest seeker of self-knowledge should approach a Shrotriya and Brahmanistha teacher alone, with samidha, dry twigs in hand, symbolizing the attitude of Sharanagati. Tadvignanartham saguro meva bhigachet samitpani shrotriyam brahmanishtham. Mundakopanishad 1-12. In order to get knowledge of it, one should, with fuel in hand, approach a teacher alone who is well versed in the Vedas and dwells wholly in Brahman. From this injunction, it is very clear that one should not independently commence investigating into the knowledge of Brahman. One should, on the contrary, approach a preceptor who is firmly rooted in Shama, mind control, Dhamma, sense control, Daya, compassion, etc., in the proper manner, and having pleased him, should ask about the indestructible and the real Lord. Hence, there is the emphasis on a preceptor alone in the Upanishad mantra. Another beautiful feature of the Guru mentioned by Shankaracharya ji here is Shishya Hitaya Udyatya Satatam, the one who is ever striving for the good of the disciple. These days, there are so many commercial gurus, professional gurus, who are more keen on exploiting the disciple rather than striving for the good of the disciple. Guravo bahavas santi shishya vittapaharakaha. Guravo viralah santi shishya santapaharakaha. There are many gurus who are confiscators of the wealth of the disciple. There are rare gurus who are dispellers of the sorrows of the disciple. A true teacher is often referred to as Daya Sindhu, an ocean of compassion. That too, Ahetuka Daya Sindhu, the one who naturally helps people without expecting anything such as name, fame, power, wealth, etc. in return. The Guru extends his or her help and support out of genuine compassion and not with a hidden agenda of an axe to grind. Many people are sympathetic when they see someone else in pain. Very often, they too pick up the pain of the other out of empathy. Such people then reach out to help others, mostly to get rid of their own sympathetic pain. The Guru's compassion, however, is different from the rest. The Guru appreciates the Shishya's pain without undergoing any pain himself and gets ready to help. It is like that of a doctor who does not allow himself to be infected or afflicted but appreciates the patient's problem and extends help. The role of a teacher of Brahma Vidya is very strange. When a student approaches the teacher in a state of grief over the problem of samsara, the teacher has to first of all accept the seeming problem of samsara of the student and then come forward to solve the seeming problem. The Guru, being a Brahmavit, knows very well that the student's true nature is Brahman, like his very own. The student, being an ignorant one, however, has the notion that he is the limited jiva who is bound. If the teacher tells the student straight away that this is just your false imagination, you are truly the limitless Brahman, the student will start feeling even more miserable. The disciple will wonder, if I am the limitless Brahman, how did I become bound? Just like a person who thought he was a cat and so would not get out of his house for the fear of stray dogs. His relatives took him to a doctor and the doctor somehow convinced him, hey, you are not a cat, you are a human being. Even before he left the doctor's clinic, he rushed inside and asked the doctor,
If I am a human being, how did I become a cat? What should the doctor say? He will have to deal with such a patient very patiently and sympathetically. Similarly, as long as ignorance exists, the student has the notion that I am a limited individual who is bound. The teacher has to have the compassion to first of all accept the seeming problem of the seeker and then come forward to solve it. In the Vivek Chudamani, there is a narrative wherein a Shishya approaches a guru and tells his life's story. Durvara samsaradavagnitaptam dodhuyamanam duradrashtavataihi Bhitam prapannam paripahi mrutyoho sharanyamanyam yadaham na jane. Vivek Chudamani 38. O teacher, please protect me, who am frightened of death and am seeking refuge, who am scorched by the forest fire of samsara which cannot be put out, who am shaken repeatedly by the winds of papa as I see no other refuge. The teacher consoles the student. Ma bhaishta vidvanstavanasthyapayah samsara sindhos taranestyupayah yenaiva yata yatayosya param tameva margam tava nirdishami. Vivek Chudamani 45. O learned one, do not be afraid. There is no danger for you. There is a means for crossing the ocean of samsara. I will show you the same way by which alone wise people have gone to the other shore of this ocean of samsara. This is how a teacher should be. The teacher should first appreciate the student's problem and assure the student that he would deal with it. This assurance calms down the student and helps him discover adequate shraddha, faith in the Shastra as well as the Guru. Thereafter, the problem of samsara does not seem too much for him. His mind becomes tranquil and he is ready to listen to the teachings imparted by the Guru. The student is further assured that the way of crossing the ocean of samsara is a proper one, a time-tested one, having been treaded by many in the past. Tameva margam tava nirdishami yenaiva yata yatayosya param. I will take you through the same route by which sannyasis have crossed this ocean of samsara. Here our mind may raise a question as to why to take a beaten track. Why not a new track? How about a shortcut? There is no shorter route than the path of knowledge because the student is already Brahman and Brahman is free from samsara. There is no travel involved here and so there is no question of a shortcut. Also, the teacher gives the assurance that I will teach you until you gain this knowledge. I will definitely show you who you are. This is the kind of assurance that the teacher gives to the student. All this is possible only because the Guru is constantly thinking about the welfare of the student. At times, the Guru praises the Shishya in order to encourage. At times, the Guru criticizes or reprimands the Shishya in order to mend him. All this is done out of genuine love and compassion for the Shishya. The Shishya has approached the Guru with an attitude of surrender, Sharanagati. So the Guru takes the entire responsibility of transforming the Shishya's personality. Right from instructing the Shishya with regard to right behavior, to inculcation of right values, Sadgunas, negative traits, Durgunas will have to be removed and replaced by Sadgunas. Instructions regarding the inculcation of right attitudes towards the world, towards the Shastra and towards Ishvara called Sadbhavana are also imparted. The Shishya is also instructed to follow all the disciplines which will lead to purification and resolution of the mind, such as the practice of the sadhanas in the form of Karma Yoga and Samadhi Yoga. In the Gurukula system of ancient times, the Shishya who lived with the Guru was guided by the Guru also through a non-verbal communication wherein the Shishya observes the lifestyle and attitudes of the Guru in facing different situations of life.
All this is done purely out of compassion for the Shishya because the Guru has nothing more remaining to accomplish. The Guru has nothing to benefit from the world, no axe to grind. In one of his bhashyams, Shankaracharya ji says, Shruti Nam Jamita Nasti. Mother Shruti never tires or gets bored of imparting the teaching again and again. Just as a mother never tires or feels lazy in matters concerning her child's welfare, she may get tired of doing the housework. Similarly, Shruti never tires of imparting the teachings again and again till the student grasps the essence. These days, teachers often teach by the clock. As soon as the stipulated time is over, they will stop teaching whether the child has understood or not. If the child says, I have not understood, they will say, join my tuition classes. What is the purpose then of attending classes in school? A guru, on the other hand, continues to teach the disciple till the end is accomplished, and that too without any expectation in return. Thus the question, Ko Guru Hu, has been rightly answered by the Acharya. It is for all the reasons stated above that the Upanishad emphatically states, Acharyavan Purusho Veda. A person endowed with a Guru alone knows the Supreme. As long as the disciple does not get freed from bondage, so long the Guru continues to strive to free the disciple. To be continued. This article was narrated to you by Dvisha Hathi. વિચારો ક્યાંથી આવે છે? પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી. સંકલન ડોક્ટર સુનિલભાઈ ગાંધી તથા શ્રી પંકજભાઈ પટેલ, USA. ગતાંકથી ચાલુ. વિચારો ક્યાંથી આવે છે? આ પ્રશ્નમાં વિચારો કયા કારણથી અને કેવી રીતે આવે છે તે મહત્વનું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વર્તમાન નિમિત્તને લીધે વિચારો આવે છે. જેમ કે સામે ખાવાનું હોય તો ખાવાના વિચારો આવે, મંદિર જઈએ ત્યારે ભગવાનના વિચારો આવે છે. આમ વર્તમાન નિમિત્તને લીધે વિચાર આવે છે એ વાત તો સાચી છે, પરંતુ કેટલાક લોકો વર્તમાન પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર લોકો નોકરના વ્યવહારથી કંટાળીને નોકર બદલી કાઢે છે. નવો નોકર આવ્યા પછી થોડા વખતમાં તેનાથી પણ કંટાળીને કહે છે કે આના કરતાં તો પેલો વધારે સારો હતો. કેટલાક વર્તમાન નિમિત્તોને દોષી ઠરાવીને પતિ, પત્ની, ઘર, નોકરી, ધંધો, સ્થળ વગેરેને બદલવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ નિમિત્તોનો પૂરેપૂરો દોષ હોતો નથી, કારણ કે એક જ વસ્તુ, વ્યક્તિ કે સ્થળને લઈને જુદા જુદા વ્યક્તિઓને જુદા જુદા સમયે બિલકુલ ભિન્ન વિચારો આવે છે. આ વિચારણાથી સમજાય છે કે તે નિમિત્તોનો પૂરેપૂરો વાંક હોતો નથી. આપણા સારા નરસા અનુભવો માટે અને વિચારો માટે વર્તમાન નિમિત્તો સિવાયનું બીજું પણ કોઈક કારણ હોવું જોઈએ. વિચારોની ઉત્પત્તિ માટે વર્તમાન નિમિત્તો સિવાયનું બીજું કારણ આપણા સંસ્કાર છે. આપણે જે કંઈ જાણીએ, અનુભવીએ, ભોગવીએ કે કરીએ તેની આપણા મન પર છાપ પડી જાય છે. આ છાપને સંસ્કાર કહેવામાં આવે છે. સામાન્ય માણસને એવું લાગે છે કે હું જે કંઈ જાણું છું તે યાદ રહેતું નથી, જે કરું છું તે ભૂલી જાઉં છું. પરંતુ ખરેખર એવું નથી. જે કંઈ પણ જાણ્યું, અનુભવ્યું કે કર્યું હોય તેની સૂક્ષ્મ છાપ મનમાં અવશ્ય રહી જાય છે. પૂર્વે આપણે જે કંઈ કર્યું છે તેના અસંખ્ય સંસ્કારો આપણા મનમાં ભરેલા છે. મનમાં રહેલા પૂર્વ સંસ્કારો આપણા વિચારો માટે કારણ બને છે. એક જ પરિસ્થિતિમાં જુદા જુદા મનુષ્યોને પોતપોતાના સંસ્કારો પ્રમાણે જુદા જુદા વિચારો આવે છે. આમ આપણા જીવનનો આધાર આપણા વિચારો પર રહેલો છે અને વિચારોનો આધાર આપણા સંસ્કારો પર રહેલો છે. સંસ્કારોનો આપણા જીવનમાં ખૂબ મોટો ફાળો છે.
વળી વ્યક્તિત્વના ઘડતરમાં સંસ્કારોની અવગણના કરી શકાય તેમ નથી, કારણ કે સંસ્કારોને કારણે જ એક સરખી પરિસ્થિતિમાં કોઈક સુખી હોય છે તો કોઈક દુઃખી થાય છે. સંસ્કારોના પ્રભાવથી જ એક સરખી ઘટનામાં કોઈકને ગુસ્સો આવે છે તો કોઈક શાંત રહી શકે છે. સંસ્કારોને કારણે જ કોઈક કુટુંબ, સમાજ અને દેશને ઉપયોગી થાય તેવા સત્કર્મો કરે છે તો કોઈક દુરાચરણ કરીને સર્વના દુઃખનું કારણ બને છે. સંસ્કારોને કારણે જ ન બોલવાનું બોલાઈ જાય છે, ન કરવા યોગ્ય વર્તન થઈ જાય છે, સંબંધો બગડી જાય છે અને સંસાર સળગી જાય છે. બધો જ સંસ્કારોનો ખેલ છે. આપણું મોટા ભાગનું જીવન સંસ્કારોને આધારે પસાર થતું હોય છે. તેથી સંસ્કારો મનમાં કઈ રીતે આવે છે અને મનમાં રહેલા સંસ્કારો કઈ રીતે કાર્ય કરે છે તે સમજવું આપણા માટે ખૂબ મહત્વનું છે. જો સંસ્કારોને નહીં સંભાળીએ તો ભલેને ધન ઘણું હશે પણ ચિંતાઓ છૂટશે નહીં. ઘર ગમે તેટલું વિશાળ હશે, આલીશાન હશે, પણ આરામ મળશે નહીં. સગવડતાઓ ભલે ઘણી હશે પણ સુખ મળશે નહીં. અને સ્વજનો સાથે રહેવા છતાં સ્વજનોનો પ્રેમ મળશે નહીં. પરમાત્માની પ્રાપ્તિના માર્ગે તો સંસ્કારો સહાયક થાય જ છે, પરંતુ સંસારમાં સુખપૂર્વક જીવવા માટે પણ સંસ્કારોનું મૂલ્ય ઓછું આંકવું યોગ્ય નથી. સૌપ્રથમ આ સંસ્કારો કે છાપ મનમાં કેવી રીતે આવે છે તે સમજવું જોઈએ. સંસ્કારો મનમાં 5 પ્રકારે આવે છે. સંસ્કારોના આ 5 દ્વારને જો આપણે સાચવી લઈએ તો મનને સુખી જીવન માટે તૈયાર કરી શકીએ છીએ. પહેલું, ઇન્દ્રિયોનો વિષય સાથેના વ્યવહારથી મનમાં આવતા સંસ્કારો. એક વ્યક્તિ જ્યારે એમ કહે છે કે મને ગુલાબ જાંબુ ભાવે છે, ત્યારે 2 વાત ચોક્કસ કહી શકાય. એક તો આ વ્યક્તિએ પહેલા ગુલાબ જાંબુ ખાધા છે, બીજું ગુલાબ જાંબુ ખાવાથી તેને સુખાનુભવ થયો હતો. ગુલાબ જાંબુ ખાતી વખતે થયેલો સુખાનુભવ તો થોડા સમયમાં જતો રહે છે, પરંતુ તેની છાપ કે સંસ્કાર કાયમ માટે મનમાં પડી જાય છે. તેથી જ થોડા સમયે ગુલાબ જાંબુ ખાવાનું મન થાય છે. આવી જ રીતે દુઃખાનુભવના પણ સંસ્કાર મન પર પડતા હોય છે. જો કોઈને કારેલા ન ભાવતા હોય તો તેનું કારણ ભૂતકાળમાં કારેલા ખાતી વખતે થયેલા કડવા અનુભવના સંસ્કાર મનમાં રહેલા છે. આવી રીતે ઇન્દ્રિયોના વિષય સંબંધથી અનેક પ્રકારે મનમાં સંસ્કાર આવતા હોય છે. આંખથી જોયેલા દ્રશ્યો અને કાનથી સાંભળેલી વાતો મન ઉપર કાંઈ ને કાંઈ સંસ્કાર અવશ્ય છોડીને જતા હોય છે. ઇન્દ્રિયાનુભવજન્ય સંસ્કારોને લીધે મનમાં કેટલાક વિચારો આવતા હોય છે. બીજું, મનની લાગણીઓના અનુભવોથી આવતા સંસ્કારો. પૂર્વના સુખદ અનુભવના સંસ્કારોને કારણે જ કોઈ વ્યક્તિને આપણે મળીએ ત્યારે જો સુખાનુભવ થયો હોય તો તે સુખાનુભવના સંસ્કાર મનમાં રહી જાય છે. આપણે કહીએ કે અમુક વ્યક્તિ મને ગમે છે. પૂર્વના અનુભવના સંસ્કારોને કારણે જ અમુક વ્યક્તિને ફરીથી મળવાનું મન થાય છે, પરંતુ જો દુઃખાનુભવ થયો હોય તો તે વ્યક્તિથી દૂર રહેવાનું મન થાય છે અને તેમની હાજરીમાં બેચેની લાગે છે. તે જ પ્રમાણે ભયનો અનુભવ પણ મનમાં થાય છે અને તેને લીધે મનમાં સંસ્કાર પડતા હોય છે. અંધારાનો ડર, ગરોળીનો ડર, વાંદાનો ડર, પરીક્ષાનો ડર વગેરે ક્યારેક અનુભવેલા ભયને લીધે મનમાં ઊભા થયેલા સંસ્કારનું પરિણામ છે. મનને આ સંસ્કારોથી બચાવવાની જ ખૂબ જરૂર છે. એકવાર આ નબળા વિચારોના સંસ્કાર મનમાં ઘૂસી ગયા હોય તો પછી તેમને બહાર કાઢવા ખૂબ મુશ્કેલ છે. ત્રીજું,
પોતાના આચરણ કે વ્યવહારથી આવતા સંસ્કારો. એક જ કામને જોઈને એક વ્યક્તિ કહે છે કે આ કામ સહેલું છે અને બીજી વ્યક્તિ કહે છે કે આ કામ ખૂબ અઘરું છે. તેનું કારણ તે કામ કરવા માટેના તેમના સંસ્કારો છે. જ્યારે કોઈ પણ કાર્ય આપણે પહેલીવાર કરતા હોઈએ ત્યારે તે અઘરું જ લાગે, ભલે પછી તે રોટલી વણવાનું હોય કે ડ્રાઇવિંગ કરવાનું હોય. પહેલી વાર તો ખૂબ અઘરું લાગે છે. દરેક કાર્ય બીજી વાર કરવાથી થોડું ઓછું અઘરું લાગે છે અને વારંવાર કરવાથી તે ખૂબ સહેલું લાગવા લાગે છે. આમ કોઈ પણ કામ સહેલું કે અઘરું હોવાનો આધાર મનમાં રહેલા સંસ્કારો છે. સંસ્કારોનો નિયમ દરેક પ્રકારના કર્મો માટે સમાન છે. તેથી કોઈ પણ સત્કર્મ શરૂઆતમાં અઘરું લાગે છે. દાખલા તરીકે શરૂઆતમાં કોઈ પણ મંત્રના જપ કરવા ખૂબ અઘરા લાગે છે. ઘણા લોકો મારા માટે મંત્ર જપ સંભવ નથી એમ સમજીને મંત્ર જાપ કરવાનું છોડી દે છે. પરંતુ સંસ્કારોના પ્રભાવને સમજનાર વ્યક્તિએ જપ કરવાનું છોડી ન દેતા પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. તે જ પ્રમાણે પૂજા પાઠ પહેલીવાર અઘરા લાગે છે, પરંતુ વારંવાર કરવાથી તે સરળ થઈ જાય છે. ધીરે ધીરે જેમ જેમ સંસ્કાર પડતા જાય તેમ કશું જ અઘરું લાગતું નથી. બાળપણથી જ સંતાનોને જો વડીલોની સેવા કરવાના સંસ્કારો આપવામાં ન આવ્યા હોય તો મોટા થયા પછી તેમને નાનકડું સેવા કાર્ય કરવું પણ ખૂબ અઘરું લાગે છે. ઘણીવાર વડીલો માત્ર એક ગ્લાસ પાણી લાવી આપવાનું કહે તો પણ બાળકો ચીડાઈ જાય છે. આવું થવાનું કારણ તેમનામાં રહેલા સંસ્કારો છે. મોટા થયા ત્યાં સુધી કોઈને ક્યારેય પાણીનો ગ્લાસ ના લાવી આપ્યો હોય અને અચાનક તે કાર્ય કરવાનું આવતા તેમને કાર્ય નાનકડું હોવા છતાં ખૂબ અઘરું લાગે છે. યોગ્ય સંસ્કારો ન હોવાથી જ પથારીવશ થયેલા માતા પિતા પાણી માંગે તો સંતાનો સંભળાવી દે છે કે હમણાં તો પાણી પીધું છે, જાણે કે હું નવરો બેઠો હોઉં તેમ વારંવાર પાણી માંગીને કેમ હેરાન કરો છો. આવી ઘટનાઓમાં સંતાનો ખરાબ નથી, પણ તેમનામાં સેવા કાર્ય કરવાના સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું નથી. જે કર્મો કરવાના સંસ્કાર મનમાં પડ્યા નથી તે કાર્ય કરવું અઘરું લાગે છે. એવો નિયમ કુકર્મો કરવામાં પણ લાગુ પડે છે. તેથી પહેલી વખત કુકર્મ પણ કરવું ખૂબ અઘરું લાગે છે. જો કોઈ પહેલી વાર ચોરી કરતો હોય કે જુઠ્ઠું બોલતો હોય તો તેને તેમ કરવું ખૂબ અઘરું લાગે છે અને તેવી વ્યક્તિ લગભગ તરત જ પકડાઈ જાય છે. જો કોઈ વ્યક્તિ પહેલી વખત જુઠ્ઠું બોલતો હોય તો કોઈ પણ વ્યક્તિને ખબર પડી જાય છે. હવે જ્યારે બીજી વખત જુઠ્ઠું બોલવાનું હોય તો તેને સરળ લાગે છે અને વારંવાર જુઠ્ઠું બોલનાર તો એટલી સરળતાથી જુઠ્ઠું બોલે છે કે આપણને સત્ય જેવું જ લાગે છે. ચોરી કરવાની બાબતમાં પણ તેવું જ થાય છે. ધારો કે પહેલીવાર બાળકે નાનકડી ચોરી કરી હોય, કોઈની પેન્સિલ કે ચોકલેટ લઈ લીધી હોય, ત્યારે આપણને લાગે છે કે એમાં શું ફરક પડે છે, પરંતુ બહુ મોટો ફરક પડે છે. હિંસા કરવી પણ શરૂઆતમાં ખૂબ અઘરી લાગે, પરંતુ વારંવાર હિંસા કરનાર વ્યક્તિ મોટી હિંસા કરવામાં પણ જરાય ખચકાતો નથી. આપણા પોતાના આચરણથી મન પર પડતા સંસ્કારો ખૂબ મહત્વના છે. સંસ્કારોના દ્વાર ખબર પડે તો આપણે સારા સંસ્કારો લાવી શકીએ અને ખરાબ સંસ્કારોને આવતા રોકી શકીએ છીએ. મનમાં જેવા સંસ્કાર હશે તેવા જ વિચારો હશે. મનના વિચારોને સુધારવાની બીજી કોઈ દવા નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં. ચોથું, આવેશ કે આવેગથી આવતા સંસ્કારો. કોઈ એકાદ ઈચ્છા કે વૃત્તિ પ્રબળ રૂપે મનમાં આવે તો તેને આવેગ કે આવેશ કહેવાય છે. ઘણીવાર ઈચ્છા વૃત્તિ એટલી પ્રબળ હોય છે કે તેની પૂર્તિ કરવા માટે
માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. ઈચ્છાના આવેગપૂર્વક કરેલો વ્યવહાર મનમાં પ્રબળ સંસ્કારો ઊભા કરે છે. તેવી જ રીતે કામ, ક્રોધ વગેરેના આવેગોની પ્રતિક્રિયાથી મનમાં સંસ્કારો પડી જાય છે. ક્રોધનો આવેગ આવે ત્યારે પ્રત્યેક વ્યક્તિની પ્રતિક્રિયા જુદી જુદી હોય છે. કેટલાક લોકો ક્રોધ આવે ત્યારે ગમે તેમ બોલવા લાગે છે. રડવું પણ ક્રોધની જ અભિવ્યક્તિ છે. ઘણા લોકો બોલે પણ નહીં અને રડે પણ નહીં, સીધો હાથ જ ઉપાડે છે. કેટલાક આમાંનું કાંઈ ન કરતા મોઢું ચડાવીને બેસી જાય છે. જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે તમે આમાંની જે કોઈ પ્રતિક્રિયા કરો છો તેની છાપ મનમાં પડી જાય છે અને આવેશ વખતે જેવી પ્રતિક્રિયા કરવાના સંસ્કાર પડી ગયા હોય તેવી પ્રતિક્રિયાઓ ન ઈચ્છવા છતાં થઈ જતી હોય છે. પ્રતિક્રિયાઓ કરવાથી જન્મેલા સંસ્કારને લીધે પણ આપણા કેટલાક વિચારો પ્રભાવિત થતા હોય છે. 5, બીજાના આચરણથી આવતા સંસ્કારો. સામાન્ય રીતે બધાનું આચરણ જોઈને આપણા મનમાં સંસ્કાર આવતા નથી, પરંતુ જેમને આપણે પોતાનાથી શ્રેષ્ઠ, ચડિયાતા કે સારા ગણીએ છીએ તેવા વ્યક્તિના આચરણના સંસ્કારો આપણા મન ઉપર પડતા હોય છે. નાના બાળક માટે તેનો મોટો ભાઈ કે બહેન શ્રેષ્ઠ હોય છે. જો તેને કંઈક કરતો જુએ તો તે બાળકને પણ તેવું જ કરવાનું મન થાય છે. બાળક થોડું મોટું થાય પછી તેને પોતાના માતા પિતા કે શિક્ષક શ્રેષ્ઠ લાગે છે. તેથી માતા પિતા જે પ્રકારે વ્યવહાર કરતા હોય છે તેના સંસ્કાર પણ બાળકના મન ઉપર પડી જાય છે. ધારો કે કોઈક મમ્મીની કોઈ ઈચ્છા પૂરી ન થઈ હોય ત્યારે જો મોઢું ચડાવીને બેસી જતી હોય તો તેનું બાળક આ જોઈને નક્કી કરે છે કે ઈચ્છા પૂરી ન થાય તો મોઢું ચડાવવું જોઈએ. જો બાળક પણ આ પ્રમાણે વર્તન કરતો થઈ જાય તો તેનામાં આ સંસ્કારો દ્રઢ થઈ જાય છે. જ્યારે ગમતું ભોજન ન હોય ત્યારે જો પિતા ગુસ્સામાં થાળી પછાડીને ઊભા થઈ જતા હોય તો તેના સંસ્કાર બાળકના મનમાં પડી જાય છે. તેથી તે બાળક પણ મોટો થઈને તે જ પ્રકારે વર્તન કરતો થઈ જાય છે. થોડા મોટા થયા પછી જેમને શિક્ષક શ્રેષ્ઠ લાગે છે તેઓ શિક્ષક જેવું કરતા હોય તેવું વર્તન કરનારા થઈ જાય છે. આજકાલના કેટલાક છોકરાઓને મા બાપ કે શિક્ષક શ્રેષ્ઠ લાગતા નથી. તેમને સિનેમાના હીરો, હિરોઈન કે સ્પોર્ટ્સ પર્સન માટે શ્રેષ્ઠ બુદ્ધિ હોય છે. તેથી તેઓ તેમના જેવા કપડાં, તેમના જેવી હેરસ્ટાઇલ તથા તેમના જેવા જ વર્તનનું અનુકરણ કરતા થઈ જાય છે. લોકોની આ જ મનોવૃત્તિનો લાભ ઉઠાવીને એડવર્ટાઇઝમેન્ટ બનાવવા વાળા કરોડોનો માલ વેચતા હોય છે. તમે જેને શ્રેષ્ઠ માની બેઠા છો તેમની સાથે જોડીને પોતાની પ્રોડક્ટને બતાવે છે. તેથી લોકો પોતાના શ્રેષ્ઠનું અનુકરણ કરવા માટે વસ્તુને ખરીદવા લાગે છે. આમ જેને શ્રેષ્ઠ માનો તેના આચરણના સંસ્કાર મન ઉપર પડતા હોય છે. તેથી તમે તમારા જીવનમાં શ્રેષ્ઠ કે આદર્શ કોને માનો છો તે ખૂબ મહત્વની વાત છે. આમ આ 5 દ્વારમાંથી આપણા મનમાં સંસ્કારો આવતા હોય છે. આ સંસ્કારોનું વારંવાર સેવન કરવાથી તે મનમાં દ્રઢ રૂપે સ્થિર થાય છે. આપણા સંસ્કારો જ મનમાં આવતા વિચારો, વાણી અને વર્તન માટે જવાબદાર છે. તેને સુધારવા માટે, શ્રેષ્ઠ બનાવવા માટે આ 5 દ્વારોને સુધારવા પડશે. ઇન્દ્રિય અને વિષયના સંબંધથી, મનની લાગણીઓ કે આવેશથી, પોતાના કે બીજાના આચરણથી આવતા આ સંસ્કારોને પહેલેથી જ યોગ્ય પ્રકારે સાચવવા જોઈએ. ગમે તેવા દ્રશ્યો જોતા પહેલા વિચાર કરવો જોઈએ કે શું જોવાથી નુકસાન થઈ શકે છે. સાંભળવામાં પણ કાળજી રાખવી જોઈએ. ગમે તે સાંભળવાથી પણ તેના સંસ્કારો મન ઉપર પડે છે તે ભૂલવું ન જોઈએ. કોને આદર્શ માનો છો તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અયોગ્ય વ્યક્તિને આદર્શ બનાવવાથી
બહુ મોટું નુકસાન થઈ શકે છે. બાળકોના ઘડતરમાં આ પાંચેય દ્વારોથી આવતા સંસ્કારો ઉપર યોગ્ય પ્રકારે ધ્યાન આપવાથી તેમનું ભવિષ્ય સુખી અને ઉજ્જવળ બની શકે છે. વિચારો સંસ્કારો પ્રમાણે આવે છે, પરંતુ સંસ્કારો વિવિધ પ્રકારના હોય છે. વળી કયો સંસ્કાર ક્યારે કયો વિચાર ઉત્પન્ન કરે તે આપણા હાથની વાત નથી. તે તો ફક્ત પરમેશ્વર જ નક્કી કરે છે. તેથી પરમેશ્વરની શરણાગતિ પણ અહીં જરૂરી છે. સંસ્કારો પણ સુધારવા પડશે અને સાથે સાથે પરમેશ્વરની શરણાગતિ પણ સ્વીકારવી પડશે. બંને એક સાથે કરવા માટેનું સરળ સાધન છે સત્સંગ. જેમ નિયમિત ખાવાની જરૂર છે તેમ નિયમિત સત્સંગની પણ જરૂર છે. શરીરની જેમ મનને સ્વસ્થ રાખવા માટે તેને નિયમિત સત્સંગ રૂપી ખોરાક આપવો જરૂરી છે. બહારના શત્રુ ઉપરનો વિજય સાચો વિજય નથી. મન ઉપરનો વિજય જ ખરો વિજય છે. તત્સત. પઠન કરતા વિરેન્દ્રસિંહ રણા. Paramamritam, November 2021. Wisdom Wagon, a capsule of divinity. Prajna Nama Balam. Wisdom is strength. Asato ma satkamaya, tamaso ma jyotirgamaya, mrityor ma amrutangamaya. O Lord, lead me from the unreal to the ultimate truth, from the darkness of ignorance to the light of knowledge, and from mortality to immortality. Contents 1. Diwali greetings. 2. Light dawned on Narakasura. 3. Goodness gallop. 4. Inquisitive Enu. 5. Voice of youth. 6. A haven on earth. Editorial Committee. Managing Editor Brahmacharini Amaya Chaitanya. Coordinator Jyoti Vardhan Shah. Editor Dr. Jaya Shankaran Iyer. Proofread by Dvisha Hathi. Graphics Payal Shah, Dikshita Jadhav. Sponsor of the Wisdom Wagon edition. Dear Parth Puneet Parekh, this birthday may you resolve to make at least one virtue a part and parcel of your personality. Let Lord Jagatiteshwar's grace be unto you forever. Enquiries Megha Mukul Patel 98204 62201. Madhvi Samir Pandya 98676 61771. Sheetal Chetan Shah 98199 58646. Diwali greetings. Greetings to all seekers of truth. The Swamis of Parampraman Darshanalay, Pardi, heartily wish all the seekers a very happy and prosperous Diwali and New Year. Let this joyful festival of lights usher in a new year filled with joy and enthusiasm to live life meaningfully and righteously, constantly taking stock of how much closer your actions of today are taking you to the goal you are meant to achieve in this invaluable human birth. Our moral support and spiritual guidance shall be with all of you forever. Wishing you all real success in life. Light dawned on Narakasur by Shraddha Darshan Gandhi. Lord Vishnu has appeared as 10 incarnations, and one of them was the Varaha Avatar. During the Varaha Avatar, it is believed that Lord Vishnu got together with goddess Bhudevi, Mother Earth, who gave birth to Narakasura. Due to love for her son, goddess Bhudevi sought a boon from Lord Vishnu that her son Narakasur must be powerful and must have a long life. Naraka grew up to be a very powerful asura. Ruling from his impregnable fortress of Pragjyotishpura, or the land of the rising sun, he conquered earth and heaven. Drunk with power, he even snatched away the celestial earrings of Aditi, the mother of the Devas. Indra, the lord of the Devas, sought
Krishna's help to vanquish the invincible Naraka. Satyabhama, one of Krishna's wives, was upset when she heard about the misdeeds of Naraka. She urged her husband to act. Armed with his Sudarshan Chakra and other weapons, Krishna left for Pragjyotishpura. Satyabhama went with him. Both of them rode on Garuda, the celestial eagle which served as a vehicle for Krishna. To strike at Naraka's capital, Krishna had to penetrate 4 layers of its defenses. He flew over the outermost ring of walls made of rocks. He crossed the rings of fire and of spears. Whoever tried to stop him was struck down. The chief defender of Naraka's fort was Mura. Confident that none could penetrate the rings of defenses he had set up, Mura was relaxing deep down in the ring of water. As each layer of defense crumpled under Krishna's attack, it caused violent ripples in the water, arousing Mura out of his slumber. Then he heard an ear-shattering sound. It was Krishna blowing his conch, Panchajanya. Enraged, Mura rushed out to stage a counter-attack. He fell fighting Krishna, who earned the name Murari, the enemy of Mura. Ultimately, Naraka himself came out of his palace to battle Krishna. They two fought day and night. It was hard to say who was more powerful. Naraka was saving the weapon given to him by his father, Lord Varaha, precisely for such an occasion. On the dark night of Chaturdashi, the 14th day of the fortnight of new moon, Naraka took out the deadly tusk of Lord Varaha and threw it at Krishna. Struck in the chest, Krishna fell unconscious. Even as Naraka raised a cry of victory, Satyabhama picked up the bow and continued the fight. In Satyabhama, Naraka found a worthy foe. He had no clue as to how to stop her onslaught. As the duel between the two raged on, Krishna opened his eyes. Naraka was startled to see Krishna stand up. If the dreaded weapon of Lord Varaha had failed, it meant only one thing. His opponent was none other than Lord Varaha himself, his father. Naraka was dazed at seeing this yet another avatar and Leela of Lord Vishnu. Krishna threw his Sudarshan Chakra at him. As his life was ebbing away, Naraka joined his hands in salutation to Krishna and Satyabhama. Moved at the sight of the fallen Asura, Satyabhama rushed to him. Krishna silently watched the reunion of mother and son. Satyabhama was none other than Bhudevi, born again. Naraka saw the light of dawn in his dying moments. The darkness was lifted as the dawn broke. That day is celebrated as the festival of lights, Deepavali or Diwali, which signifies the emergence of light, vanquishing the darkness of evil and ignorance. This story was narrated by Dr. Sejal Garat. Goodness Gallop by Madhvi Sameer Pandya. King Dashrath was the ruler of a big and prosperous kingdom of Koshal. Ayodhya was the capital city of Koshal. He was the father of 4 children, Ram, Lakshman, Bharat and Shatrughna. And Ram, being the eldest son, was the rightful successor to the throne. King Dashrath thus decided to crown Ram as the king, so that he could retire peacefully. Everyone in the kingdom rejoiced with excitement when they learned that Ram would be coronated soon. But unfortunately, destiny had something else in store for Ram and the subjects of Koshal. Manthra, the evil and spiteful maid of Kaikai, the second wife out of the 3 wives of King Dashrath, poisoned the queen's ears and convinced her to make use of the 2 boons given to her by King Dashrath years ago. Misled by Manthra, Queen Kaikai used her first boon to demand that her son Bharat be made the king in place of Ram, and used her second boon for sending Ram to the forest for 14 years. No amount of begging, crying or convincing deterred Kaikai from a firm resolve. King Dashrath was forced to honor his promise which he had given to Kaikai, and thus
he granted her the two boons. Ram, on hearing about the entire matter, immediately decided to leave for the forest without the slightest of remorse or reaction. He was only eager to honor his father's words given to Kaikai earlier. His wife, Sita, and younger brother, Lakshman, accompanied Ram to the forest. After Ram left for the forest, King Dashrath could not bear being separated from his son, and therefore passed away. On hearing about his father's demise, Bharat, who was at his maternal uncle's house, rushed back to Ayodhya. He was devastated on hearing about Lord Ram's exile and immediately rushed to the forest to get him back to Ayodhya and take care of the kingdom. Bharat, on meeting Ram, shared the news of their father's demise and pleaded with him to return to Ayodhya. Sri Ram firmly declined Bharat's plea because he could not go back on the word he had given his father. He requested Bharat to return and rule the kingdom. Bharat, who was heartbroken by Lord Rama's decision, decided to carry back his padukas to Ayodhya. Then for the next 14 years, while Ram was in exile, Bharat placed his padukas on the throne and ruled the kingdom on his behalf. The righteous actions and unparalleled three great men, King Dashrath, Lord Ram, and Bharat, set important examples for us to follow in our own lives. This virtue of Raghukul, the Raghu dynasty, has been glorified in the following words of Ramcharitamanas as Raghukul Reeta Sada Chali Ai, Prana Jai Par Vachana Na Jai, spoken by Rishika Vardhan Shah. Inquisitive Inu by Shraddha Darshan Gandhi. This place is like a wonderland. Isha was dancing in glee and joy at the sight of hundreds of lamps and lights in the neighborhood. Quite embarrassed by his younger sister jumping up and down in front of his friends, Inu rebuked her sharply. Isha, keep still. Oh, let her be, said Vidya. It is the festival of lights after all, and natural to be joyful on this occasion. Yeah, it is, though I have always wondered why this is so, said Rakesh, a friend of Vidya and Inu, with an inquiring look. Oh, don't you know? Replied Vidya in a surprised tone. Everybody knows this story. Tell us the story, Didi. Please, please, please. I really want to know. Isha had started jumping up and down in anticipation again. Okay, said Vidya, laughing at Inu's face on seeing Isha's antics. Vidya started narrating the story. Once upon a time, in a beautiful place called Ayodhya, lived Prince Ram. He was married to the beautiful Princess Sita. But, as fate should have it, Ram, Sita and Lakshman, Ram's younger brother, had to spend 14 years of their life in the forest. During that time, the demon king Ravan got enamored by the beauty of Sita and wanted to marry her. But Sita was a devoted wife who loved Ram very much, and so refused the advances of Ravan towards her. So, Ravan made a devious plan and kidnapped her. Now, Sita was not just beautiful, but was clever too. She left clues behind when Ravan kidnapped her. She threw her jewellery and pieces of her clothing on the way so that Ram could find her. With the help of Hanuman, his devotee and others, as well as these clues, Ram could find the place where she was being held as a prisoner by Ravan. Along with his loving brother Lakshman, his disciple Lord Hanuman, and a lot of friends, Ram fought a great war with Ravan. He won the war by defeating and killing Ravan. He could thus reunite with his wife Sita. To celebrate his wonderful victory and his return to his rightful land of Ayodhya as the ruler, the people of Ayodhya lit up the streets and their homes with hundreds and thousands of lamps. They welcomed Ram, Sita and Lakshman with a lot of love. Since then, we all remember and celebrate their day for their bravery,
victory of righteousness over evil forces, and defeat of darkness. This festival of lights is known as Deepavali, now commonly called Diwali. We celebrate this occasion every year by lighting lamps. Vidya looked at her audience who were listening to her with rapt attention. They all were now clapping their hands with joy. Wow, what a wonderful story, everyone was saying. Now I shall always remember Ram and his good deeds for mankind whilst lighting a lamp, Isha said thoughtfully. Inu and Vidya laughed at seeing Isha's innocent but serious face. Suddenly, they saw a plethora of colors in the sky. The fireworks had just started and all the children ran to the pavement to enjoy them. This story was narrated by Dr. Kushal Gharat and Dr. Sejal Gharat. Voice of Youth. Pranam Pujya Swaminiji. How can we annihilate the evil mind within us, which forces us to do things which we are not supposed to do? Kedar from Valia. Dear Kedar, mind is a beautiful and a unique instrument gifted to mankind by the Lord, using which we can achieve our goals of life. If, however, the mind is allowed to get sullied with negative tendencies and evil thoughts, it begins to behave as our own enemy. The same mind, if it is rendered pure by refining the thoughts and cleansing the mind of its evil proclivities, it will function as a friend and help us in achieving the higher goals. The mind gets sullied by our improper actions and behavior. Every time we violate the norms of dharma, it leaves a dent in the mind which gets accumulated in time to tarnish and dullen the mind. Such a mind will then have to be cleaned by first of all following the religious disciplines prescribed by the Vedic scriptures, such as regularly doing at least a small puja, chanting mantras and shlokas, doing representative acts of dharma, at least one of each, in the form of the Pancha Mahayagyas, Devayagya, Pitruyagya, Brahmayagya, Manushya-yagya and Bhuta-yagya. These are the 5 levels at which we have to make a contribution to the world for our own betterment. If the mind is deliberately made to do such religious acts, it will slowly withdraw from its evil tendencies and will get back its original luster. This process can be likened to a copper pot which, because of oxidation, loses its sheen, but when the pot is rubbed with tamarind paste, the pot gets back its original radiance and shine. Similarly, we will have to strive to render our own mind clean and pure, free from all evil tendencies. If we don't care for this invaluable gift given to us, who else will? If, however, the mind seems too obstinate and uncontrollable to tackle, then seek the grace of your Ishta Devata, personal God, through an earnest prayer every morning and also before going to bed at night. Wishing you success in all your endeavors. Swamini Shraddhananda Saraswati. Q&A. You are invited to send your question with your name, address, age and the class that you study in to qa.parampramandarshan@gmail.com. Address your question to Pujya Swamiji. Your question, if chosen, will be answered by the sannyasis of the ashram, Swami or Brahmachari, and it will appear on this page. A haven on earth, the majestic Himalayas. On the 28th of September 2021, a group of enthusiastic seekers, under the guidance of Param Pujya Acharyas, embarked on a trek to the celestial Himalayas. We began our journey from Ukhimat, a small town in the Rudraprayag district of Uttarakhand. On the first day, we took up the steep climb to the Tungnath temple, which is one of the Panch Kedars and the highest temple of Lord Shiva in the world. The trek was tough, but the only thought which infused enthusiasm in our hearts
was that it was not the mountains that we had to conquer, but in the process, it was to learn to conquer ourselves. Amongst the many other beautiful treks that we covered in the course of our trip, we also visited the Anasuya Mata temple, which is located 30 kilometers from the scenic town of Chopta. On the final day of our trek, we visited the Shiva temple in Buddha Kedar in Tehri Garhwal of Uttarakhand state at the confluence of the two rivers Dharmaganga and Balaganga. Lord Shiva is worshipped here in the form of a huge Shivalinga, which is believed to be one of the biggest Swayambhu or self-manifested lingas. We concluded our trek by taking a dip in the holy Ganga at Devaprayag and by performing the Ganga Aarti at Rishikesh. This trek was a paradise for nature lovers and a spiritual voyage for all seekers. संस्कृत सूक्ति सुभाषित तृष्णां छिन्धि भज क्षमां जहि मदं पापे रतिं मा कृताः सत्यं ब्रूहि अनुयाहि साधु पदवीं सेवस्व विद्वज्जनं मान्यान् मानय विद्वशोऽप्यनुनय प्रच्छादय स्वान् गुणान् कीर्तिं पालय दुःखिते कुरु दयाम् एतत् सतां लक्षणम्. તૃષ્ણા ત્યાગો, ક્ષમાશીલ બનો, અહંકાર ન કરો, પાપમાં પ્રીતિ ન કરો, સત્ય બોલો, સજ્જનોનું અનુસરણ કરો, વિદ્વજ્જનોની સેવા કરો, માનનીય વ્યક્તિઓની પૂજા કરો, શત્રુઓ પ્રત્યે પણ વિનયથી વર્તો, પોતાના સદ્ગુણોની જાહેરાત ન કરો, કીર્તિ સાચવો અને દુઃખીજનો પર દયા કરો. આ બધા ગુણોથી જ સજ્જન ઓળખાય છે. વયમિહ પરિતુષ્ટા વલ્કલૈસ્ત્વં દુકૂલૈઃ સમ ઇહ પરિતોષો નિર્વિશેષો વિશેષઃ સતુ ભવતિ દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા मनसि तु परितुष्टे कोऽर्थवान् को दरिद्रः. કોઈ ભિક્ષુક રાજાને કહે છે, રાજન, અમને વલ્કરોથી સંતોષ છે, જ્યારે તમને રેશમી વસ્ત્રોથી. સંતોષ બંનેમાં સરખો છે, એમાં કોઈ અંતર નથી. જેની તૃષ્ણા વિશાળ હોય તે જ દરિદ્ર છે. બાકી મન પરિતુષ્ટ હોય તો કોણ ધનિક અને કોણ દરિદ્ર? ઘંટાનાદ. ઘંટનાદ. વીરપુર નામકઃ કશ્ચન ગ્રામઃ. વીરપુર નામનું એક ગામ હતું. તત્ર સર્વે જનાઃ સુખેન નિવસન્તિ સ્મ. ત્યાં સર્વ લોકો સુખેથી વસતા હતા. એકદા કશ્ચન ચોરઃ तं ગ્રામં પ્રવિશ્ય અપહર્તું કુત્ર કિમ અસ્તિ ઇતિ પશ્યન ગ્રામે સર્વત્ર અટિતવાન. એકવાર કોઈક ચોર તે ગામમાં જઈને ચોરવાનું ક્યાં શું છે તે જોતો ગામમાં બધે ફર્યો. તાવતા ગ્રામસ્ય દેવાલયઃ તસ્ય દ્રષ્ટિપથે આગતઃ. ત્યારે ગામનું દેવાલય તેની નજરે પડ્યું. બહુધા પ્રયત્नं કૃત્વાપી દેવાલયસ્ય અંતઃ ગંતુમ અશક્તઃ સહ દેવાલયસ્ય પ્રાંગણે વિદ્યમાનાં ઘંટામ એવ સ્વીકૃત્ય અરણ્ય માર્ગેણ પ્રસ્થિતવાન. અનેક રીતે પ્રયત્ન કરવા છતાં પણ દેવાલયની અંદર જવા અશક્ત તેણે દેવાલયના પ્રાંગણમાં રહેલો ઘંટ જ લઈ લીધો અને જંગલના રસ્તે ચાલ્યો ગયો. તદવસરે તસ્ય હસ્તે વિદ્યમાનાયાઃ ઘંટાયાઃ શબ્દઃ ભવતિ સ્મ. તે સમયે તેના હાથમાં રહેલો તે ઘંટનો અવાજ થતો હતો. તમ શબ્દમ શ્રુત્વા કશ્ચન વ્યાઘ્રઃ તત્સમીપમ આગત્ય તમ મારયિત્વા અખાદત. તે અવાજ સાંભળીને કોઈક વાઘ તેની નજીક આવીને તેને મારીને ખાઈ ગયો. તસ્ય હસ્તે વિદ્યમાના ઘંટા તત્રૈવ પતિતા. તેના હાથમાં રહેલો ઘંટ ત્યાં જ પડી ગયો. અથ કદાચિત તેન માર્ગેન આગતઃ કશ્ચન વાનરઃ તામ ઘંટાં સ્વીકૃત્ય સ્વનિવાસમ અગચ્છત. હવે ક્યારેક તે રસ્તે આવેલો કોઈક વાંદરો
તે ઘંટ લઈને પોતાના નિવાસસ્થાનમાં ગયો. अन्ये वानराः अपि घण्टाशब्दं श्रुत्वा बहुधा सन्तुष्टाः. અન્ય વાનરો પણ ઘંટનાદ સાંભળીને ખૂબ સંતુષ્ટ થયા. प्रतिदिनं प्रातःकाले आहारान्वेषणं कृत्वा सायङ्काले सर्वे मिलित्वा घण्टां वादयन्ति स्म. દરરોજ સવારે ખોરાકની શોધ કરીને સાંજે બધા મળીને ઘંટ વગાડતા હતા. एतस्य श्रवणात् जनाः चिन्तितवन्तः. તેને સાંભળીને લોકો વિચારવા લાગ્યા यत् रात्रौ वने भूतप्रेतादयः नर्तनं कुर्वन्ति इति. કે રાત્રે વનમાં ભૂત પ્રેત વગેરે નાચતા હોવા જોઈએ. एकदा कश्चन ग्रामस्थः काष्ठम् आनेतुं वनं गतवान्. એકવાર કોઈક ગામવાસી લાકડા લેવા વનમાં ગયો. व्याघ्रेण खादितं चोरस्य अर्धं शरीरं दृष्ट्वा भीतः सः ग्रामम् आगत्य उक्तवान् यत् भूतः ग्रामात् मनुष्यान् नीत्वा खादति इति. વાઘે ખાધેલા ચોરના અડધા શરીરને જોઈને તે ડરીને ગામમાં આવીને બોલ્યો કે ભૂત ગામમાંથી મનુષ્યોને લઈ જઈને મારી ખાય છે. एतस्मात् कारणात् जनाः सर्वे भीताः. તેથી બધા લોકો ભયભીત થઈ ગયા. एषा वार्ता महाराजपर्यन्तं गता. આ વાત મહારાજ સુધી પહોંચી ગઈ. महाराजः अपि एतां समस्यां कथं परिहरामि इति चिन्तयन् आसीत्. મહારાજ પણ આ સમસ્યા કઈ રીતે દૂર કરીશ તેની ચિંતા કરવા લાગ્યા. कानिचन दिनानि अतीतानि. કેટલાક દિવસો વીતી ગયા. तस्मिन् ग्रामे काचित् धैर्यवती महिला आसीत्. તે ગામમાં કોઈક ધૈર્યવાન સ્ત્રી હતી. भूतप्रेतादिषु तस्याः विश्वासः न आसीत्. ભૂત પ્રેતોમાં તેને વિશ્વાસ ન હતો. एकदा रात्रौ सा वनं गतवती. એક રાત્રે તે વનમાં ગઈ. तत्र वानरैः वाद्यमाना घण्टा तया दृष्टा. ત્યાં તેણે જોયું કે વાનરો દ્વારા ઘંટ વગાડાતો હતો. विषयं ज्ञात्वा सा ग्रामं प्रत्यागतवती. વિષય વસ્તુ જાણીને તે ગામમાં પાછી ગઈ. अनन्तरदिने सा महाराज समीपं गत्वा उक्तवती. બીજે દિવસે તેણે મહારાજ પાસે જઈને કહ્યું, महाराज, भूतैः क्रियमाणः घण्टानादः मया निवार्यते. મહારાજ, ભૂતો દ્વારા કરાતો ઘંટનાદ મારા વડે દૂર થઈ શકશે. तदर्थं किञ्चित् धनम् अपेक्षितम् इति. તે માટે થોડું ધન અપેક્ષિત છે. महाराजः झटिति तस्यै अपेक्षितं धनं दत्तवान्. મહારાજે ઝડપથી તેને અપેક્ષિત ધન આપ્યું. तेन धनेन सा कदलीफलादिकं स्वीकृत्य वनं गतवती. તે ધન વડે તેણી કેળા વગેરે ફળફળાદી લઈને વનમાં ગઈ. वृक्षात् किञ्चित् दूरे खाद्यानि स्थापयित्वा सा महिला वानराणां चलनं पश्यन्ती आसीत्. વૃક્ષથી થોડે દૂર ફળ મૂકીને તે મહિલા વાનરોની હિલચાલ જોતી હતી. अनतिकाले कश्चन वानरः वृक्षात् अवतीर्य खाद्यसमीपम् आगतः. થોડી જ વારમાં કોઈક વાનર વૃક્ષ પરથી ઉતરીને ખાદ્યની નજીક આવ્યો. तं दृष्ट्वा अन्ये अपि वानराः आगताः. તેને જોઈને અન્ય વાનરો પણ આવ્યા. तदा सा महिला मन्दं गत्वा घण्टां स्वीकृत्य ततः निर्गतवती. महाराज समीपं गत्वा सर्वं निवेदितवती च. ત્યારે તે મહિલા ધીરેથી ઘંટ લઈને ત્યાંથી નીકળી ગઈ અને મહારાજ પાસે જઈને તેણે બધી વાત કરી. सर्वं श्रुत्वा राजा तस्याः धैर्यं समयप्रज्ञां च श्लाघितवान्. બધું સાંભળીને રાજાએ તેના ધૈર્ય અને સમય સૂચકતાની પ્રશંસા કરી. तस्यै यथोचितम् उपायनम् अपि सः दत्तवान्. તેને યથા યોગ્ય ઉપહાર પણ આપ્યા. पठन करता ब्रह्मचारिणी विरजा चैतन्य तथा ब्रह्मचारिणी अमेया चैतन्य. 2021 આગામી કાર્યક્રમો: વેદાંત પ્રકરણ ગ્રંથ સત્ર 15, પ્રારંભ 13 નવેમ્બર, સમાપન 17 નવેમ્બર. વેદાંત અભ્યાસક્રમ સત્ર 55, પ્રારંભ 4 ડિસેમ્બર, સમાપન 11 ડિસેમ્બર. સ્થળ પરમ પ્રમાણ દર્શનાલય, પારડી, વલસાડ. પરમના સુપથે હિમાલય યાત્રા તથા જ્ઞાન સત્ર.
પરમ પ્રમાણ દર્શનના પૂજ્ય આચાર્યોના સાનિધ્યમાં સીકર્સ ફોરમના યુવા સાધકો માટે તારીખ 29/9/2021 5/10/2021 દરમિયાન નગાધીરાજ હિમાલયની ગિરિકંદરાઓમાં જ્ઞાન સત્ર સંપન્ન થયું. મહાકવિ કાલિદાસે જેને અસ્ત્યુત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધીરાજઃ કહી દેવતાઓના આત્મા અને પર્વતોમાં રાજાની ઉપમા આપી સંબોધ્યા એવા ભગવાન સદાશિવના નિવાસ સ્થાનમાં ઉખી મઠમાં રહી સર્વે સાધકોએ હિમાલયના નયનરમ્ય શિખરોનું પર્વતારોહણ તથા પૃથ્વીના સર્વોચ્ચ શિવાલય એવા પંચ કેદારમાંના એક એવા તુંગનાથ મહાદેવ તથા અનસુયા માતાના દર્શન કર્યા હતા. આ અનોખા સત્રના શુભારંભે પરમ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતીજીએ આશીર્વચન આપ્યા હતા તેમજ સંસ્થાના ટ્રસ્ટી શ્રી મુકુલભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી, પરમ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતી તેમજ પરમ પૂજ્ય સ્વામીની સત્પ્રિયાનંદ સરસ્વતી અને આદરણીય બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય તથા અમેયા ચૈતન્યના સાનિધ્યમાં યોજાયેલા આ અનોખા જ્ઞાન સત્રમાં પૂજ્ય સ્વામી નિજાનંદજીએ શ્રી રંગ અવધૂતજી દ્વારા રચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથમાં ભગવાન દત્તાત્રેય દ્વારા પ્રહલાદને આપવામાં આવેલા ઉપદેશનું હાર્દ સમજાવ્યું હતું. પરમ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજીએ મનુષ્ય જન્મની દુર્લભતા દર્શાવી અને સાધકે કેવા અભિગમ સાથે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ તેનું માર્ગદર્શન પ્રદાન કર્યું હતું. આ સત્ર દરમિયાન સાધકોએ ચોપટા વિસ્તારમાં આવેલા બનિયાકુંડ, રોહિણી બુગ્યાલ જેવા રમણીય સ્થળોએ વિચરણ કરતાં કરતાં સોનામાં સુગંધ સમાન પૂજ્ય સ્વામીજી દ્વારા આપેલી સમજ અનુસાર હિમાચ્છાદિત શિખરો અને ખડખડ વહેતા ઝરણાઓ તથા લીલાછમ મેદાનોમાં પરમેશ્વરના વિશ્વરૂપે દર્શન કર્યા હતા. તુંગનાથ તથા ચંદ્રશિલા શિખરની યાત્રા દરમિયાન આશરે 14,500 ફૂટની ઊંચાઈએ વિશ્વના સર્વોત્કૃષ્ટ સ્થાને આવેલા શિવાલયે હૃદયમાં બિરાજમાન પરમેશ્વરનું પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજીએ ધ્યાન કરાવ્યું હતું. વળી માતા અનસુયાના સ્થાનમાં પરમના સાધકોએ બાળક બનીને પરમેશ્વરના માતૃરૂપના દર્શન કરી ભાવપૂર્ણ હૃદયે પૂજન અર્ચન કર્યા. આ જ્ઞાન સત્રના અંતિમ દિવસે હિમાલય ટેહરી ગઢવાલમાં સ્થિત બુઢા કેદાર તરીકે પ્રખ્યાત એવા ભગવાન શિવના અત્યંત પ્રાચીન શિવાલયની યાત્રા કરી સૌ કેદારનાથના દર્શન અને પૂજન કરી કૃતાર્થ થયા હતા. યાત્રાના અંતિમ પડાવમાં કીર્તિનગર પહોંચી તારીખ 5/10/2021ના રોજ જ્ઞાન સત્રની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. હિમાલયની આ અવિસ્મરણીય યાત્રા અને જ્ઞાન સત્રના સમગ્ર આયોજનમાં પરમના સન્નિષ્ઠ સાધક અને શિબિરાર્થીઓમાં સૌથી વયસ્ક એવા શ્રી વિજયભાઈ મહેતા તથા તેમના સહયોગી સાધકો શ્રી શૈલેષભાઈ ઉદ્દેશી અને શ્રી ચેતનભાઈ શાહે અત્યંત જહેમત ઉઠાવી હતી. પઠન કરતા દેવાંશી રાણા. Know your culture and tradition. Navaratri. A 3-day Zoom workshop under the Know Your Culture and Tradition program was conducted during the festival of Navaratri. This workshop was designed and executed by Srimati Jyoti Shah and Srimati Madhvi Pandya. Children between the age of 9 and 15 years enjoyed the workshop by participating in the various fun activities and case studies based on the story of Mahishasura-Mardini, goddess Durga, which was shown to them in the form of a movie. Through this medium, children were taught the significance of respecting and serving their own mother in their lives. They were educated as to how their mother takes the place of Devi Durga, Devi Saraswati, and Devi Lakshmi in their lives
with her unparalleled sacrifices in raising them. On the last day of the workshop, children performed the Matru Puja, wherein they did the puja of their own mother. This was solely done with the purpose of inculcating the value of Matru Devo Bhava in the child's mind. Srimati Bijal Choksi graciously extended her valuable assistance in the graphic designing of the various activities. Children also learned the chanting of the three Devi shlokas, which were taught to them via a tutorial specially and beautifully designed by Yuvraj C. Mahida. હરિઓમ. જેઓ પરમામૃતમની ઈ કોપીના સભ્યો છે તેમને હવે પરમામૃતમની ઓડિયો બુકનો વિશેષ લાભ થશે, જેમાં પરમામૃતમના લેખને સાંભળી શકાશે. આશા છે કે અમારો આ નમ્ર પ્રયાસ આપ સૌને લાભપ્રદ નીવડે. હરિઓમ. Hariom. Those subscribers who have chosen to receive an e-copy of the Paramamritam will now get an additional benefit of listening to the pages of Paramamritam while scrolling through them. We sincerely hope that our humble effort shall benefit you all. Hariom. Paramamritam, November 2021. Designed by Uttam Davda. Edited by Dr. Kushal Gharat. Co-editor Jigar Joshi. Coordinated by Madhvi Pandya. Audio checked by Deepika Hathi. Audiobook readers Kanak Behen Soni, Kalyani Parekh, Virendra Siha Rana, Dvisha Hathi, Dr. Sejal Gharat, Dr. Kushal Gharat, Rushika Shah, Madhvi Pandya, Kedar Siha Rana, Dr. Sameer Pandya, Brahmacharini Virja Chaitanya, Brahmacharini Amaya Chaitanya, Dikshita Jadhav, Devanshi Rana.